સમાચારોની શરૂઆત વરસાદથી કરીએ કારણ કે રાજ્યમાં સવારથી જ ઘણા જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો। કચ્છ, પોરબંદર, અમરેલી, વલસાડ, દ્વારકા સહિતના અનેક જિલ્લાઓ કે જ્યાં વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા। પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો। બીજી તરફ આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો વિવિધ વિસ્તારોમાં સવારથી જ જ્યારે વરસાદી માહોલ છે ત્યારે કચ્છ, અમરેલી, વલસાડ, દ્વારકા, પોરબંદર જેના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણીમાં ક્યાંક પાણી ભરાઈ પણ ગયા છે તો બીજી બાજુ સહેલાણીઓ દરિયા કિનારે પણ જોવા મળ્યા છે। જો કે દરિયામાં આ વખતે કરંટ જોવા મળી રહ્યો છે જેથી કરીને દરિયાથી દૂર રહેવા પણ સૂચનાઓ આપવામાં આવી છે। બીજી તરફ બપોર બાદ પણ અનેક વિસ્તારોમાં અનેક જિલ્લાઓમાં વાતાવરણ પલટાશે।